માટે ગયેલો અમદાવાદનો યુવક ગુમ થયા બાદ પરિવારમાં અત્યારે આક્રંદ જોવા મળી રહ્યો છે। ધ્વનિત રાદદેવ નામનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં મેડિકલ અભ્યાસ માટે ગયો હતો અને નદીમાંથી મળેલો મૃતદેહ ધ્વનિત રાદદેવનો હોવાની જ્યોર્જિયા પોલીસને આશંકા છે। ત્યારે ધ્વનિત રાદદેવના માતા પિતાના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા। ધ્વનિતના કાકા રાકેશભાઈની બીટીવી ન્યૂઝ સાથે ખાસ વાતચીત અને જ્યોર્જિયા પોલીસ અમને કોઈ માહિતી આપતી નથી તેવું પણ કહી રહ્યા છે। સાથોસાથ સરકાર પાસે અમારી માંગ છે કે જ્યોર્જિયા પોલીસ સહકાર આપે। તો અમને આશા છે કે અમારું ડીએનએ મેચ ના થાય તેવું પણ એ આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે। આખો પરિવાર 20 દિવસથી રાત્રે સૂતો પણ નથી અને સતત આક્રંદ એ કરી રહ્યો છે। અમદાવાદનો ધ્વનિત આશા અને ઉમંગ સાથે જ્યોર્જિયામાં મેડિકલના અભ્યાસ માટે ગયો, પરંતુ 20 દિવસ પહેલા આ ધ્વનિત અચાનક ગાયબ છે તે થઈ ગયો હતો અને હવે તેમની ડેડ બોડી છે તે નદીમાંથી મળી આવી છે। આપણી સાથે ધ્વનિતના કાકા છે, તેમની સાથે વાત કરશું। જે રીતના ધ્વનિતની સાથે ઘટના બની, ખરેખર આ ઘટનાથી અત્યારે પરિવાર ઉપર કેવી સ્થિતિ છે? કારણ કે જ્યોર્જિયામાં હતો, આપણી આજુબાજુમાં હોવાની બાળક સાથે આવું થાય તો પણ, અને આ તો આટલો દૂર હતો। ધ્વનિત ને અમે જ્યારે ત્યાંથી 14 તારીખથી ગુમ થયો ત્યારથી અત્યાર સુધી બધા સદમામાં છીએ। એના પપ્પા મમ્મી, હું એનો અંકલ થઉં છું અને અમારા કુટુંબીજનો અમે રોજ એક જ રાહ જોઈએ છીએ કે ધ્વનિત ક્યારે પાછો આવશે। એની આશામાં રાત દિવસ અમે એની રાહ જોઈ રહ્યા છીએ। ગુજરાત સરકારને અમે અપીલ કરી, ભારત સરકારને અપીલ કરી, એમણે સારી રીતે ત્યાં બી એમણે જ્યોર્જિયામાં બી એમ્બેસીમાં ધ્યાન દોર્યું અને જ્યોર્જિયામાં ત્યાંથી અધિકારી મોકલી અને પોલીસ સ્ટેશન જોડે મારો જે મોટો ભત્રીજો છે કેનેડિયન નાગરિક, એ બી ત્યાં જ્યોર્જિયામાં જ છે, પણ ત્યાંની પોલીસ અમને કંઈ જણાવતી નથી। છેલ્લા શુક્રવારે અમને ખાલી એટલું જણાવ્યું કે એક મોબાઈલ મળ્યો છે, તો એ મોબાઈલનો કલર જોવા બોલાયો, બસ એટલું જ અમને જણાવ્યું છે। આગળ કશું જણાવ્યું નથી અમને ડેડ બોડી બતાવતા કે નથી અમને એનો ફોટોગ્રાફ બતાવતા। ખાલી એટલું જણાવ્યું છે કે મૃતદેહ મળ્યો છે, પણ હજુ એ કંઈ કન્ફર્મ નથી થયું। ગઈકાલે ખાલી ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ લીધા છે, પણ હજુ જ્યોર્જિયાની પોલીસ બીજું કંઈ જ જણાવતી નથી કે ઘટના કઈ રીતે બની, શું બન્યું। 14 તારીખે બપોરે 12:32 એનો જે ફોન સ્વિચ ઓફ થઈ ગયા પછી આટલા દિવસે ક્યાં હતો, શું કર્યું, શું નહીં, એ કોઈ જ વસ્તુ અમને પોલીસ જણાવતી નથી। ગુજરાત સરકાર અને ભારત સરકારને ખાલી અમારે એટલું જ કહેવું છે કે ત્યાંની પોલીસને કે ત્યાંની સરકારને એટલી દબાણ કરે કે અમારો માણસ ત્યાં છે, અમને ખાલી જોવા આપે, અમને એની બોડી જોવા આપે, અમને ખ્યાલ આવે। પહેલા એક મારા ભત્રીજાને એક બોડી બતાવી, એ બોડી રશિયન હતી, એટલે અમારો ભત્રીજો ત્યાં જ છે આટલા દિવસથી, પણ ત્યાંની પોલીસ અમને સહકાર નથી આપતી। ડેડ બોડી મળી એવું કે છે, ચોખ્ખું નથી, એટલે એક આશા હશે કે કદાચ આ ધ્વનિત ના હોય, કોઈ બીજો વ્યક્તિ હોય। હા, અમને હજુ પણ આશા એ જ છે કે અમારું ડીએનએ મેચ ના થાય, કારણ કે અમારો છોકરો આવો નહોતો, એ બહુ સ્કોલર હતો અને ગૂગલ ઉપર તમે સર્ચ કરશો તો અમેરિકન મેડિકલ જર્નલમાં એના લેખો પ્રકાશિત થતા હતા અને વિધિન 2 મંથમાં એનો અભ્યાસ પૂરો થતો હતો અને બહુ જ સ્કોલર વિદ્યાર્થી હતો। એને બહુ ક્રૂરતાપૂર્વક ગમે તે રીતે એને ગુમ કર્યો। શું થયું શું નહીં પોલીસ કશું જ કહેતી નથી અમને ખાલી એટલું જ જાણવું છે કે સાહેબ અમારો એ બાળક કઈ પરિસ્થિતિમાં આટલા દિવસ રહ્યો, શું થયું શું નહીં, કશું જ નહીં। અમને એ ડીએનએ ટેસ્ટ એમણે ગઈકાલે સેમ્પલ લીધા છે, તો એનું રિઝલ્ટ ક્યારે આવશે, અમે શું કરશું, એ હજુ એનો કોઈ જ નિર્ણય નથી। એટલે ગુજરાત સરકાર, ભારત સરકાર મારી નમ્ર વિનંતી છે કે બને એટલું જલ્દીમાં જલ્દી આ નિવેડો લાવી દે। અમે છેલ્લા 15-20 દિવસથી આખું ઘર બેસી રહીએ છીએ રાત દિવસ કે કંઈ થાય, પણ હજુ એનું કંઈ નિકાલ આવ્યો નથી સાહેબ।
ચોક્કસ જે પરિવાર છે તે હજુ પણ એક આશા લઈને બેઠો છે કે જે ધ્વનિત છે આ જે ડીએનએ સેમ્પલ ગઈકાલે લેવામાં આવ્યા છે, પરંતુ આ ડીએનએ સેમ્પલ ધ્વનિત સાથે જે ડેડ બોડી મળી છે તેમની સાથે મેચ ન થાય તેવી પણ આશા છે તે પરિવાર વ્યક્ત કરી રહ્યો છે. બીજી તરફ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે પણ અપીલ કરે છે કે જોર્જિયન પોલીસ છે કે તે સંપૂર્ણ માહિતી છે તે આપે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો હવે એ આગળ જાણીશું કે ઈરાન અમેરિકાના યુદ્ધ વચ્ચે શું મહત્વપૂર્ણ એ યુદ્ધના અપડેટ આવી રહ્યા છે. આજે 5 મહત્વપૂર્ણ અપડેટ વિશે પણ આપણે ચર્ચા કરીશું. પણ એ પહેલા અત્યારે ચર્ચાનો વિષય એ બન્યો છે, દુનિયામાં સૌ કોઈ એક વાત ઉપર ચર્ચા કરી રહ્યા છે કે શું ટ્રમ્પ નેતન્યાહુ પર બગડ્યા છે, એટલે કે નેતન્યાહુ